અમે તો બહુ જ ડરી ગયા હતા કાકા. એ બધું જવા દે. મને એમ કે તમે બંને કેમ છો? તમારા લગ્ન પછી તમે બંને આજે મને મળ્યા છો. જો તમારે ચિંતા કરવાની જરૂર નથી. એમને ખાલી હાથ અને માથામાં જ વાગ્યું છે અને તમારે બે એક આરામ જ કરવાનો છે અને કશું જ કામ નથી કરવાનું. એમને વધારે બીજે કશે વાગ્યું નથી ને? ના ના, એવું કશું જ નથી. હું તમને જે દવા લખી આપું ને એ લઈ આવો, તેનાથી દર્દીને રાહત થશે. થેન્ક યુ ડૉક્ટર. શંભુ કાકા, હું દવા લઈને આવું છું. ધ્યાન રાખજો. કાકા, તમારે કંઈ ખાવું છે? હું તમારી માટે કેન્ટીનમાંથી કંઈ લઈ આવું? અરે રાધા બેટા, પહેલા તું મને મારા સવાલનો જવાબ આપ. મેં તને પૂછ્યું ને કે તમે બંને કેમ છો, તેનો કંઈ જવાબ જ ના આપ્યો. કેમ? તમારા વચ્ચે બધું બરાબર તો છે ને? ક્રિસ તારું ધ્યાન તો રાખે છે ને? કોઈ તકલીફ તો નથી ને? જો તમે ટાઈમસર દવા લઈ લેજો. ના કાકા, અમારી વચ્ચે કોઈ જ તકલીફ નથી. બધું બરાબર છે. ઘરે પણ બધા તારું સારી રીતે ધ્યાન તો રાખે છે ને? હા કાકા, ભાઈ ભાભીઓ બધા બહુ જ સારા છે અને અમે બધા એક સાથે મળીને રહીએ છીએ.